રવિ સિઝનનો ઘઉં સહિતનો પાક હાલ તૈયાર છે અને હવે લણવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે। રાજકોટ જિલ્લામાં પણ ઘણા સમયથી વાતાવરણમાં ફેરફાર થતા ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે। વાતાવરણમાં વારંવાર થતા ફેરફારથી ઘઉંનો ઉતારો ઓછો આવવાની સંભાવના છે। આશરે 10% પાક ઓછો ઉતરે તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। અત્યારે ઘઉંના ભાવ 600 રૂપિયા બોલાય છે, પણ ઘઉંની સિઝન આવશે ત્યારે 400 રૂપિયા થઈ જશે। આમ વાતાવરણમાં પલટાના કારણે એક બાજુ ઉતારો ઓછો આવશે અને બીજી બાજુ ભાવ પૂરતો નહીં મળે। આ સ્થિતિમાં ધરતીપુત્રોનું મોટું આર્થિક નુકસાન થશે। વાવતર કરે છે આખું શિયાળામાં કઈ ટાઈટ પડી દે ગરમી પડવાના હિસાબે ઘઉંનો દાણો ઝીણો અને ધારો પાક ઉતરશે નહીં, નકર વીઘે 2.5 ખાંડી ઘઉં થાય એના બદલે 1.5 ખાંડી ઘઉં અને દાણા છે અમને। અત્યારે અત્યારે ઠાર નથી પડતી, ઠારની જગ્યા ઘટે છે, ગરમી બહુ પડે છે, 34-35 ડિગ્રી તાપમાન થાય છે અને કાચું પાકું બધું વળી જાય છે। ઘઉંમાં ખર્ચો 5.5-6 હજારનો થાય છે અમારે। ખાંડી 1.5 ખાંડીનો ઉતારો આવવાની આશા છે। જે 2.5-3 ખાંડી ઉતરતા એની જગ્યા 1.5 ખાંડી ઘઉં ઉતરે એમ છે। આ વખતે ખેડૂતને ધોરાજી પંથકને બહુ નુકસાન છે। ખાલી લણણી અને ખાલી માલનું ખાલી સંચાલન કરવાનું છે, બાકી ખેડૂતને કાંઈ આવક થવાની નથી। વાતાવરણ ફેરબદલને લઈને ખેડૂતોમાં છે તે ચિંતાનો એક વિષય છવાયો છે, ત્યારે હું આપને ધોરાજી પંથકના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી પંથકમાં ખેડૂતોએ જે ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ વાતાવરણ ફેરબદલને લઈને છે તે અત્યારે ખેડૂત છે તે અત્યારે ચિંતામાં મુકાયો છે। ત્યારે વાત કરીએ ધોરાજી પંથકની તો ધોરાજી પંથકમાં છે તે ઘઉંનું વાવેતર છે તે મોટા પ્રમાણમાં ખેડૂતોએ કર્યું હોય, પરંતુ જે રીતે સવારે ધુમ્મસ અને બપોર બાદ છે તે તડકો પડવાને કારણે જે ખેડૂત ઘઉંનું બંધારણ બંધાવવું જોઈએ તે બંધાતું ન હોવાને કારણે ત્યારે હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે ઘઉંનું જે બંધારણ બંધાવવાનું હોય, પરંતુ તડકો પડવાને કારણે ઘઉંમાં છે તે કારાશ પડી ગઈ છે અને ઘઉંનો દાણો છે તે ઝીણો થવાને કારણે જે ખેડૂતોને વીઘે છે તે 3 ખાંડી ઘઉં થવાના હતા તેની જગ્યાએ અત્યારે માત્ર 1.5 ખાંડી જેટલો ઘઉંનો ઉતારો આવે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં જો વાતાવરણ રેગ્યુલર નહીં થાય તો ઘઉંમાં છે તે ઉતારો છે તે ઓછો આવવાની ખેડૂતો છે તે અત્યારે પૂરેપૂરી શક્યતા છે તે દર્શાવી રહ્યા છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ધોરાજી।